જય માતાજી મિત્રો. મિત્રો જો આપણે એના ગોમાં બનાસના કોઠે મારે માતા બેઠેથી મહાકાળીમાં દર્શન કરવાના છે. આપણી કુળદેવી છે. તો મિત્રો ઘંટીના બે હારેલા છે લગભગ 100 વર્ષ ઉપરનું. દર્શન કરવા આશીર્વાદ લેવા માટે મિત્રો બહુ મસ્ત મંદિર બનાવ્યું છે. જો મિત્રો આપણું જૂનું ગામ હતું મિત્રો પેલું ગંઢીયાનું. મંદિર બનાવ્યું છે. આપણે આ હતા મિત્રો મહાદેવી. અહીંયા આવ્યા છે દર્શન કરવા માના. મિત્રો જો આ બનાસનો કોઠો છે અહીંયા બાજુમાં જ. જો મિત્રો આપણું ગામ પહેલું વસેલું હતું વાસણા ગામ. ડેમ તૂટ્યો એટલે લોકો નદી કોઠેથી પહેલાં ભાગી ગયેલા છે. અને માતાજી અહીં બેઠા છે. જો બહુ મસ્ત મંદિર બનાવેલું છે. અને મિત્રો જો આપણા દાદાના વાડો છે મિત્રો. આપણો પડ્યો છે અહીંયા. જો મિત્રો અહીં દાદાના ઘર હતા આપણે પહેલાં. આજથી લગભગ 100-150 વર્ષ પહેલાં, 100 વર્ષ આજુબાજુ હશે મિત્રો. આપણા બાપા લગભગ 80 વર્ષે ઓફ થઈ ગયા. એમનો જન્મ અહીંયા છે મિત્રો. એ પણ ગુજરી ગયા. જો મિત્રો આ એ ભૂમિ છે આપણી દાદાની. અને નાના ભૂલકાઓ જો હેડ્યા છે. મારી નિશાળ છે અહીંયા મસ્ત મોટી. હા મહાકાળીનું મંદિર બનાવ્યું છે જોરદાર. આપણે હવે જઈએ ઘરે મિત્રો. જય મહાકાળીમાં. સૌનું સારું કરજો માં. જય માતાજી મિત્રો. આજે જો સાસરિયાને હેડ્યા છે ફરવા માટે. કાજલબેન અહીં જવાનું છે, પાર્થુના અહીં જવાનું છે. અઘાર 2-3 દાડા રહેવાનું છે મિત્રો. જો થોડી શાકભાજી લીધી છે. જુઓ ઘરવાળા તૈયાર થઈ ગયા છે. એક થેલી જે આવળ ગાડી છે મિત્રો. જે હતું એ થોડું આપણે લીધું છે. પાલક ને એવું બધું 2 થેલી વળગાડી દીધી છે. વિક્રમભાઈને 2 જણા રહી ગયા. મહેન્દ્રભાઈ અમદાવાદ ગયેલા છે. એ મામાની આપણે જવાનું છે ગોમળ મિત્રો. નવરાત્રિ છે કીધું જાતા હોય. એક દાડો રહેવાનું છે બધે. સારું મિત્રો આગળ મળીએ.